હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા। તો સૂજીમાંથી આપણે ઢોકળા બનાવીશું। તો અહીંયા મેં 1 કપ આપણે માપ કરીને લેશું। તો અહીંયા તમે 1 કપમાં તમે 1 પ્લેટ બનાવી શકો। અહીંયા મેં 2 કપ લીધા છે, તો 2 પ્લેટ બનશે, એટલે આપણા ઢોકળા 4 થી 5 જણા સર્વ કરી શકે એટલા બની જશે। તો અહીંયા મેં લીલા મરચાં લીધા છે, વાટેલા લીધા છે, અને 3 ચમચી જેવું મેં અહીંયા દહીં લીધું છે। તો આપણે અડધો કપ કહેવાય, એટલે અડધો કપ આપણે દહીં લીધું છે, અને એમાં આપણે પાણી એડ કરીશું। થોડીક આપણે હિંગ એડ કરીશું। તમે જોઈ શકો છો આપણો રવો છે એકદમ કોરો છે, તો આપણે એમાં પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું। અહીંયા 3 કપ જેવી પાણીની જરૂર પડશે, તમે જોઈ શકો છો। હવે આપણે આ બેટર છે એને હલાવી અને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ થવા દઈશું, ને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આ રીતે આપણે એકદમ ફેટવાનું છે, અને સરસ એવું ફેટાઈ જાય એટલે આપણે પ્લેટમાં ઢાળી દઈશું। અને આમાં કોઈ ઈનો કે કોઈ આથો આપણે નાખવાની જરૂર નથી, ઉપરથી આપણે ખાલી મીઠા સોડા એડ કરીશું થોડાક એવા, એટલે આપણા ઢોકળા છે એકદમ સરસ એવા બની અને રેડી થઈ જશે। અત્યારે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું, અને પછી આપણે મસાલા કરી લેશું। આ ઢોકળા તમે ક્યારેય ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો। અને અહીંયા મેં 1 ચમચી જેવું તેલ એડ કર્યું છે, સિંગ તેલ, એટલે આપણા ઢોકળામાં એકદમ સારો એવો ટેસ્ટ આવશે, અને એકદમ સ્મેલ એટલી સારી આવશે કે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય। ઢોકળા એટલા સરસ એવા બને છે, અને આ ઢોકળા છે એ આપણે વ્હાઈટ જ રાખ્યા છે, આમાં હળદર કે એવું કોઈ એડ હું નથી કરતી। એટલે આ રીતે આપણે લીલા મરચાં અને સિંગ તેલ આપણે નાખીશું, અને સ્વાદ પ્રમાણે ઉપરથી મીઠું એડ કરીશું। તમે આ ક્યારેય ઢોકળા ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે 10 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું, ત્યાં સુધી આપણે પ્લેટ છે ઢોકળિયાની એમાં આપણે તેલથી ગ્રીસ કરી અને એકદમ સરસ એવા રેડી કરી લેશું। તો આ રેસીપી અમારી એકદમ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, જેમ બને એમ ગ્રુપમાં। આ રીતે આપણે ઢોકળા બનાવીશું। શિયાળાની ઠંડીમાં આ ઢોકળા બધાને બહુ જ ભાવતા હોય છે। આ ઢોકળા નાસ્તામાં તમે બનાવો સવારના તો ફટાફટ બની જાય છે, અને આથાની કે કોઈ પીસવાની કોઈ જરૂર હોતી નથી। એટલે આ ઢોકળા જેમ બને એમ આપણે 10 મિનિટમાં બની અને રેડી થઈ જાય છે। હવે તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ બની અને સરસ એવું ફૂલી ગયું છે। તો હવે આપણે એને મિક્સ કરી અને બરાબર હલાવીને મિક્સ કરી લેશું। હવે અહીંયા થોડાક એવા ખાવાના સોડા આપણે એડ કરીશું, મીઠા, અને એને પણ આપણે બરાબર ફેટી લેશું। હવે થોડીક એવી પાણીની 1 ચમચી જેવું આપણે પાણી એડ કરીશું, એટલે આપણું બેટર છે એ થીક જેવું છે, તો થોડુંક એવું આપણું પાતળું કરીશું। આ રીતનું આપણું બેટર હોવું જોઈએ, કેમ કે બહુ જાડું બેટર રાખીશું તો આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર નહીં બને। એટલા માટે આપણે થોડુંક ઢીલું રાખીશું, તો આપણા ઢોકળા એકદમ સારા એવા બની અને રેડી થશે। આ રીતે એક જ સાઈડમાં આપણે ફેટીશું, એટલે તમે જોઈ શકો છો આપણા બેટરમાં આથો પણ એટલો સારો એવો આવી ગયો છે। તો હવે આપણે એક પ્લેટમાં એડ કરીશું। અહીંયા 2 પ્લેટ થાય એટલા મેં ઢોકળા બનાવ્યા છે। તમે ઢોકળિયાના ડીશમાં હું આ એડ કરું છું। આ ઢોકળા બાળકોને બહુ જ ભાવે છે, અને જલ્દી ફટાફટ બની જાય છે।
હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર થોડુંક એવું ટિંગલ કરીશું. આ રીતે આપણે એકદમ ઉપરથી લાલ મરચું એડ કરીશું એટલે આપણો ટેસ્ટ એકદમ સારો એવો આવશે અને ઢોકળા બાળકોને એમનામ પણ ખાવાનું મન થઈ જાય એટલા સારા એવા બનશે. હવે મેં અહીંયા ઢોકળિયામાં તમે જોઈ શકો છો મેં અગાઉથી પાણી મૂકી દીધું છે અને પાણી પણ આપણું ગરમ થવા આવ્યું છે. તો હવે આ પ્લેટ છે એને આપણે એડ કરી દઈશું ઢોકળિયામાં અને ઉપરથી ઢાંકણ બંધ કરી દઈશું. 10 મિનિટ સુધી આપણે એને થવા દઈશું એટલે આપણા ઢોકળા છે એકદમ સરસ એવા બફાઈને રેડી થઈ જશે. રવાના ઢોકળા બફાતા વાર લાગતી નથી, 10 મિનિટમાં રેડી થઈ જશે. હવે આપણે ચેક કરીશું ચપ્પુની મદદથી. તમે જોઈ શકો છો આપણા ઢોકળા બની અને એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. ચપ્પુમાં ચીપકતું નથી એટલે આપણે સમજી જવાનું કે આપણા ઢોકળા એકદમ રેડી બની અને સરસ એવા થઈ ગયા છે. તો અહીંયા આપણે પ્લેટ બહાર કાઢી લેશું. એને આપણે ઠંડા થવા દઈશું અને પછી આપણે પીસીસ કરીશું. હવે આપણે એને ઠંડા થવા દઈશું અને થોડીક વાર પછી આપણે ચપ્પુની મદદથી એના પીસ કરી લેશું. ત્યાં સુધી આપણે તમે જોઈ શકો છો આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે અને હવે હું ચપ્પુની મદદથી પીસ કરી લઈશ. તમે જોતાં જ એમ થાય છે કે એકદમ સરસ જાળીદાર એવા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે. તમે ક્યારેય ન બનાવ્યા હોય તો પહેલી વાર બનાવતા હોય તો અહીંયા મેં માપ સાથે જ બનાવ્યા છે તો પરફેક્ટ માપ છે. અહીંયા મેં 2 કપ રવો લીધો છે તો તમે 2 કપ 2.5 કપ જેટલું પાણી એડ કરી શકો છો. અને વઘારિયામાં હું આપણે ઢોકળાનો વઘાર કરીશું તો અહીંયા 1.5 ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે વઘારિયામાં. તો આપણે એમાં 1 ચમચી જેવું રાઈ નાખી છે. રાઈ આપણી ફૂટી જાય એટલે આપણે લીલા મરચાં એડ કરીશું. અને તમે ક્યારેય ન બનાવ્યું તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી અને તમે ટેસ્ટ કેવો આવ્યો. તો હવે આપણી રાઈ ફૂટી ગઈ છે અને આપણે હિંગ એડ કરી દઈશું. ગેસની આંચ આપણે બંધ કરી દઈશું. હવે આપણો વઘાર એકદમ સરસ એવો બની અને સરસ થઈ ગયો છે. તો આપણે એમાં મીઠી લીમડીના પાન અને લીલા મરચાં એડ કર્યા છે તીખાશ માટે. તમે એમનામ પણ ઢોકળા સાથે મરચાં સર્વ કરી શકો એટલા માટે મેં 2 મરચાં અહીંયા એડ કર્યા છે. તો હવે આપણે વઘાર ઉપરથી એડ કરીશું. આ રીતે આપણે પ્લેટમાં વઘાર પાથરી દઈશું એટલે આપણા ઢોકળા બની અને સરસ એવા રેડી થઈ ગયા છે. આ ઢોકળા બહુ સારા એવા ટેસ્ટી બને છે અને ખાવાની પણ એટલી મજા આવે છે. ક્યારે પણ તમારે બહાર જવાનું હોય પિકનિકમાં તો આ ઢોકળા ફટાફટ બની અને સહેલા પણ એટલા બને છે. તો જલ્દી જવાનું બહાર થયું હોય તો આપણે આ ઢોકળા બનાવી અને નાસ્તામાં લઈ જઈ શકીએ છીએ સાથે. હવે તમે જોઈ શકો છો આપણા ઢોકળા આપણે એક પીસ જોઈ લેશું કે કેવા બન્યા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી અને જાળીદાર બન્યા છે પોચા. તો જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ એવા આપણા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે. તો જો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે દરરોજ નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.